એક તરફ પાક નિષ્ફળ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, તો બીજી તરફ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીને સૌને રડાવી રહી છે। ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે। सूरत शहरनी बजारमां डूंगळीनो भाव प्रति किलोना रूपिया 100 થી 120 સુધી પહોંચી જતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। સરકારે નિકાસ પર રોક લગાવી હોવા છતાં સુરતમાં ડુંગળીના ભાવ લોકોને રડાવી રહ્યા છે। ડુંગળીની અછત સર્જાઈ રહી છે। ડુંગળીની આવક પણ ઓછી થતા ડુંગળીનો ભાવ વધી રહ્યો છે, તો બીજી તરફ વેપારીનું કહેવું છે કે આવનારા દિવસોમાં ડુંગળી હજુ રડાવશે। तो डूंगळीना भाव आसमाने पहुंच्या छे, जेने कारणे गृहिणीओनुं बजेट खोरवाई गयुं छे। तो बीजी बाजु डूंगळीनी अछत पण सर्जाई रही छे। रूपिया 100 થી 120 ना भावे किलोना भावे डूंगળી वेचाई रही छे। महत्वनुं छे के महीनामां डूंगळीना भाव डबल थई गया छे। सरकारे तेने निकास अटकावी छे, तेम छतां पण आ भाव छे तेमां वधारो थई रह्यो छे। 1 किलो डूंगळीना भाव रूपिया 70 થી 100 थई गया छे, जेना कारणे गृहिणीओनुं बजेट खोरवाई गयुं छे। आपने जणावी दઈએ કે એક સફરજનનો ભાવ ન હોય એટલા ભાવ ડુંગળીના થઈ ગયા છે। ડુંગળી 120 રૂપિયા કિલો અત્યારે બજારમાં વેચાઈ રહી છે, જેના કારણે લોકોનું બજેટ છે તે ખોરવાઈ ગયું છે। ખરેખર ગરીબોની કસ્તુરી સમાન જે ડુંગળી છે તે અત્યારે રડાવી રહી છે। तो अमे आपने समझावવાનો प्रयत्न करी रह्या छे कि सफरजननो भाव छे ते 100 રૂપિયા किलो मळी रह्यो छे, तो बीजी बाजु 120 રૂપિયા किलो डूंगळीनो भाव आसमाने पहोंची गयो छे, एटले के लोकोनुं जे बजेट छे ते ચોક્કસપણે ખોરવાઈ ગયું છે। तो बीजी बाजु सरकारे पण जे निकास अटकावी हती डूंगळीने लईने के जेनाथी डूंगळीनो भाव छे ते आसमाने न पहोंची जाय, परंतु डूंगळीनो भाव छे ते વધતો જઈ રહ્યો છે। तो आ समग्र मामले जानकारी मेळवीशुं अमदावादथी किरांगी नायक पासेथी, सुरतथी राबिया साले, तो राजकोटथी रहीम लाखाणी जोડાઈ ગયા છે અને વડોદરામાં કેવો માહોલ છે તે જણાવશે કૃણાલ શર્મા। કિરાંગી, લોકોનું શું કહેવું છે? ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે। जी झील जे रीते गरीबोनी कहेवाती कस्तूरी हवे राता पाणीए रोवडाई रही है। अगाऊ पण जे कस्तूरीना भाव जे छे ते एकाएक वधी गया था, 100 રૂપિયાને पार पहोंची गया था અને ફરી એક વખત 70 થી 100 રૂપિયાની વચ્ચે જે ગરીબોની કહેવાતી કસ્તુરી મળી રહી છે। ગૃહિણી આપણી સાથે છે, તેમની સાથે પહેલા તો વાત કરીશું। તમને પૂછવા માંગીશ, રોજબરોજ શાક લેવા જતા હશો, જે કસ્તુરી ગરીબોની કસ્તુરી કહેવાય છે તેના ભાવ જ 70 ને પાર પહોંચ્યા છે। કેટલી મુશ્કેલી, બજેટ કેટલું ખોરવાય છે? બજેટ અડધું મારું ખોરવાઈ જાય છે, કારણ કે પહેલાં ઓનિયન જે હતી એ 30-40ના ભાવની હતી, અત્યારે 70-80, આના પહેલાં તો 100 ભાવ થઈ ગયો હતો। તો આપણને આટલી તકલીફ પડે છે, તો ગરીબ માણસોને કેટલી તકલીફ પડતી હશે કે જે ડુંગળી અને રોટલી ખાતા હોય છે, તો એમની માટે કેટલી મુશ્કેલી પડતી હશે। તો આના કારણે બધાને એટલી તકલીફ પડે છે કે જે કહી ના શકાય આપણાથી। એક તરફ સફરજન અને ડુંગળીના ભાવની કમ્પેરિઝન કરીએ તો બંનેના ભાવ, એક સફરજન અને એક ડુંગળીના, જેમાં ડુંગળીના ભાવ અત્યારે વધી ગયા છે, સફરજન સસ્તું મળે છે। તમે ગૃહિણી તરીકે શું જુઓ છો? એક ફ્રૂટ જ્યારે સસ્તું થઈ રહ્યું છે ને, શાકના ભાવ આટલા વધી રહ્યા છે, તો પછી ગરીબ માણસ કેવી રીતે એનું મેનેજ કરી શકે કે જે ડુંગળીને રોટલી જ ખાતું હોય, જ્યારે આપણને આટલી બધી તકલીફ પડે છે। મારા ઘરે એક વીકની 4 કિલો ડુંગળી જાય છે, તો મને જ્યારે એમ થાય છે કે આટલી બધી મોંઘી ડુંગળી કેવી રીતે ખાવી જોઈએ, તો ગરીબ માણસ શું કરતું હશે આ માટે? તો ગૃહિણીઓનું બજેટ ખોરવાય છે। વેપારીને પૂછીશું તેમના વેપારને કેટલી નુકસાની પહોંચે છે। એક તરફ જ્યારે ગરીબોની કસ્તુરી કહેવાય છે, હવે તે મોંઘી થઈ ગઈ છે, વેપારમાં તેની કેટલી અસર જોવા મળી રહી છે? અસર તો જોવા મળી જાય। રોજના અમે પહેલાં 4 ભાર વેચતા હતા, ત્યારે 2 જ ભાર વેચીએ છીએ। અને હજુ પણ કસ્તુરી મોંઘી થશે, શું લાગે? હજુ મોંઘી થવાની છે, હજુ તો સંભાવના છે મોંઘી થવાની છે। વાત કરવામાં આવે કે ગરીબોની કસ્તુરી કહેવાય છે એવી ડુંગળી જે સતત દિવસે ને દિવસે તેની ભાવ જે છે તે વધી રહ્યા છે, અને હજુ પણ વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં 100 રૂપિયાની પાર પણ કસ્તુરી જે છે તે પહોંચી શકે છે। જી કિરાંગી, લાઈન પર જોડાયેલા રહેજો, વધુ માહિતી મેળવતા રહીશું। તો રાબિયા, સુરતમાં કેવો માહોલ છે? વેપારીઓનું શું કહેવું છે? આટલો ભાવ વધી રહ્યો છે, તેની પાછળનું ચોક્કસ કારણ શું?
જીલ, ખાસ જણાવવા માંગીશ કે સુરતના વેપારીઓ બી પરેશાન છે. પહેલે તો માત્ર ભાવ વધવાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાતું હતું, પરંતુ આ વખતે જે છે ડુંગળીનો ભાવ 100 થી 120 સુધી ગયો છે, જે ગયા મહિને 60 થી 80 રૂપિયા હતો. અને આ મહિને જ જ્યારે ડુંગળીનો ભાવ 100 થી 120 ગયો છે ત્યારે વેપારીઓ પર પરેશાન છે. એક બાજુ વરસાદ ખૂબ જ પડ્યો છે અને પાકને નુકસાન થયું છે, તો બીજી બાજુ આ રીતે ભાવ વધતા ડુંગળીનું વેચાણ પર પણ અસર પડી રહ્યો છે. ત્યારે ગૃહિણી પણ આપણી સાથે છે. આપણે આ ગૃહિણી જોડે વાત કરીને જાણીએ કે એમનું ખાસ શું કહેવું છે. અત્યારે ડુંગળીનો ભાવ 100 થી 120 રૂપિયા જેવો થઈ ગયો છે, કેટલી અસર પડી શકે? ઘણી અસર પડે, કારણ કે અત્યારે જે પગાર અમારો કાપ થઈને આવતો હોય અને જે કાંદાનો ભાવ, ડુંગળીનો ભાવ અત્યારે 2 થી 3 ગણો વધી ગયો છે. જે બજારમાં હાલનો ભાવ 100 થી 120 રૂપિયા છે અને બજારમાં જે વેપારી પાસે અમે ખરીદી કરીએ છીએ તે પણ અમને એવું કહે છે કે હવે પછી આના પછી પણ એનો ભાવ હજુ વધશે, અને જો આવી રીતે જ ભાવ વધતો રહે તો અમારે તો બધા શાકને લીધે બજેટ ખોરવાયેલું જ હોય છે. અને આમ પણ કાંદો આ રીતે બધા શાકની અંદર વપરાતો હોય તો અમારે કાંદો રસોડામાંથી બાદબાકી કરવો પડે, અથવા તો બધી વસ્તુમાંથી અમારે કાપ મૂકવો પડે છે અને એક વસ્તુ લેવાની જગ્યાએ અમારે એક વસ્તુ છોડી દેવી પડે છે. આ રીતે અમારે ઘરમાં ઘણી કરકસર કરવી પડે છે. આવી રીતે જિંદગી ઘણી કાંદાને લીધે તો શાકભાજી અને સલાડ બધું ફીકું લાગે. ચોક્કસ, કાંદો ના હોય તો શાકભાજી અને સલાડ ફીકું લાગે. આપ શું માનો છો? કાંદાનું એમ જોવા જાય તો આપણે તો 2.5 કરોડ મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થાય છે અને એનો વપરાશ આપણે તો 1.5 કરોડ ટન જેટલો થાય છે. એટલે સમજમાં નથી આવતું કે આ અછત કઈ રીતે ઊભી થાય છે. એટલે એવું લાગે છે કે પુરવઠો કોઈક જગ્યાએ સંગ્રહાઈ ગયો છે અને તેને કારણે આ વધારે પડતો ભાવ ચાલી રહ્યો છે. 100 થી 150 રૂપિયા કાંદા થાય ત્યારે સ્વાભાવિક રીતે દરેકના ઘરનું બજેટ ખોરવાઈ જાય છે. અત્યારે લોકડાઉન પછી ઘણાએ નોકરી ગુમાવી છે, ઘણાના રોજગાર પગારમાં કાપ આવ્યા છે, ત્યારે આ પરિસ્થિતિ અસહનીય બની ગઈ છે. એક જમાનો હતો કે 80 રૂપિયા જ્યારે કાંદા થયા હતા ત્યારે આ જ ભાજપે ભારે શોરમકોર વકાર્યો છે. આજે એમની સરકાર છે ત્યારે તેઓ ચૂપ બેઠા છે. ચોક્કસથી, એટલે એક વખતમાં ડુંગળીનો ભાવ શું હતો ને આજે આટલો બધો છે છતાં કોઈ બોલવા તૈયાર નથી. આપ શું માનો છો? લોકડાઉનમાં 8 રૂપિયે ડુંગળી જેટલી જોતી હતી એટલી મળતી હતી. હવે અચાનક હજી તો કેટલા મહિના થયા છે, 5-6 મહિના થયા છે, અને એમાં જો 100 રૂપિયા કે 125 રૂપિયા ડુંગળીના ભાવ થાય તો મને લાગે છે કે આ કૃત્રિમ સંગ્રહ આનો ક્યાંક થયો હોય. એટલે સરકારે આ બાબત પર ખૂબ ધ્યાન રાખી અને જે બી સંગ્રહખોરો હોય એમના પર પગલાં લઈ અને ડુંગળીનો ભાવ એકદમ રિઝનેબલ કઈ રીતે થાય એવું કરવું જોઈએ કે જેનાથી પ્રજા લૂંટાય નહીં. એટલે સુરતવાસીઓનું માનવું છે જો કદાચ કશે સંગ્રહ થતો હોય ને એના કારણે સુરતના બજારોમાં જો ડુંગળી મોંઘી મળતી હોય કે ભાવ વધારો આવતો હોય તો ક્યાંક સરકારે એને ધ્યાન રાખવું જોઈએ. અને બીજી બાજુ ગૃહિણીઓ તો ભારે પરેશાનીની હાલતમાં જોવા મળી રહી છે કે શાકભાજીમાંથી એક શાક ઓછું કરવાની નોબત અહીંયા આવી ગઈ છે. જી રાબિયા, જોડાતા રહેજો. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ રહીમ ગૃહિણીઓ છે તે પરેશાન છે. આપની સાથે કેટલીક ગૃહિણીઓ ઉપસ્થિત છે, તેમની શું પ્રતિક્રિયાઓ મળી રહી છે? ચોક્કસપણે જીલ, જે રીતના વાત કરું તો ડુંગળી એટલે ગરીબોની કસ્તુરી કહેવામાં આવે છે ને કોઈ પણ શાક બનાવવામાં આવે તો ડુંગળીની જરૂર હોય છે. પરંતુ અત્યારે જો હું વાત કરું તો ગૃહિણીઓની સાથે ખેડૂતો પણ ડુંગળી ખરીદી કરી રહ્યા છે, કારણ કે શિયાળુ પાકની તૈયારી માટે ડુંગળીનું બિયારણ કરવા માટેની ખરીદી કરે છે ને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક ભાવ છે તે ઊંચા થઈ રહ્યા છે ને તેનો ભોગ ગૃહિણીઓ પણ બની રહી છે. આપણે ગૃહિણીઓ સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે. શું કહેશો? ડુંગળી એટલે જીવન જરૂરિયાત વસ્તુને ગરીબોની કસ્તુરી કહેવાય છે. અત્યારે તે ભાવ છે આસમાને પહોંચ્યા છે, બજેટ ખોરવાઈ રહ્યું છે, શું કહો છો? અત્યારે જોઈએ તો આપણે બધી વસ્તુમાં મોંઘવારી છે. પછી કઠોળ હોય, શાકભાજી હોય, તેલ હોય કે ગેસના બાટલા હોય, દૂધ હોય, આ બધી વસ્તુની મોંઘવારીમાં ગૃહિણીઓને સહન કરવું પડે છે. જ્યારે શિયાળો હોય છે ત્યારે શાકભાજીઓ સસ્તા હોય છે અને જ્યારે ખેતરોમાં પણ શાકભાજીનું ઉત્પાદન વધુ હોય છે. એની જગ્યાએ અત્યારે આપણે જોઈએ તો શિયાળામાં પણ જ્યારે 200 થી 250 રૂપિયાનો ભાવ હોય કિલોનો, એટલો બધું શાકભાજીના પણ ભાવ છે. જ્યારે આપણે જોઈએ બટેટા છે તો 40 થી 50 રૂપિયા બટેટાનો ભાવ છે. એક ડુંગળી એક ગરીબની કસ્તુરી કહેવાય. તો આજે ડુંગળીમાં તમે જોવો તો થોડાક ટાઈમ પહેલા પણ આપણે 50 થી 55 થી 60 રૂપિયાની આજુબાજુમાં જ્યારે ડુંગળીનો કિલોનો ભાવ હતો, પણ છેલ્લા આ 1 મહિનાની અંદર ડુંગળી 80 થી 100 રૂપિયા જેવો ભાવ થયો છે. સફરજન અને ડુંગળીની વચ્ચે કોઈ ડિફરન્સ નથી રહ્યો. એટલી મોંઘવારી. એક ડુંગળી જ્યારે આપણે શાકભાજી હોય કે કોઈ ભાત વઘારી કોઈ પણ વસ્તુમાં ડુંગળીનો બધી જગ્યાએ ડુંગળીનો ઉપયોગ કરે. છેલ્લે ડુંગળી અને રોટલો કાચું પણ આપણે ખાઈ શકતા હોય તો એટલો બધો અત્યારે ડુંગળીનો ભાવ છે કે આ જગ્યાએ સફરજન ગૃહિણીઓને ખાવા કે ડુંગળી ખાવી એવી પરિસ્થિતિ
પરિસ્થિતિ. જ્યારે ડુંગળી બેનો જ્યારે સમારતી હોય છે ત્યારે આંખોમાં પાણી આવે છે, પણ અત્યારે ડુંગળીનો ભાવ સાંભળીને બેનની આંખોમાં પાણી આવે એવી પરિસ્થિતિ છે. તો જે રીતના વાત કરી, એક સમયે ડુંગળી જ્યારે સુધારતા હોય છે ત્યારે બહેનો રડતી હોય છે, પરંતુ ડુંગળીનું નામ લેતાની સાથે જ અત્યારે ડુંગળી બહેનોની આંખોમાં આંસુ આવી જતા હોય છે. શું કહો છો, ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે, બજેટ કેવું ખોરવાય છે? ખાસ અત્યારે હું એક મહિલા છું એટલે મને ખબર છે કે આજે ડુંગળીના ભાવ આસમાને પહોંચાડ્યા છે. તો આજે મહિલા જ્યારે રસોડામાં, એક ગૃહિણી રસોડામાં જાય છે ત્યારે એ રસોઈની શરૂઆત કરે છે તો પહેલાં એને તેલ કે ડુંગળી વગર નથી ચાલતું. એટલે આપણે ગમે ત્યારે રસોડામાં જઈએ એટલે ડુંગળી, લસણ કે તેલ એ જરૂરી છે. ત્યારે ગૃહિણી કાંઈ બનાવી અને એના ઘરનું પેટમાં પૂરું પાડી શકે છે. તો આજે આટલી હદ સુધી આ લોકોએ ડુંગળીના ભાવ વધારો કર્યો છે, આસમાન ઉપર પહોંચાડ્યો છે, તો આમાં ગૃહિણીઓ શું કરે? કેવી રીતે એનું ઘરમાં એનું બજેટ ખોળવાઈ જ જાય? કારણ કે આજે એ 80 રૂપિયા ને 60 રૂપિયાની કિલો ડુંગળી લેવા બેસે તો બીજી વસ્તુ ક્યારે લે અને ક્યારે એના ઘરમાં એના ઘરવાળાઓને બનાવીને ખવડાવી શકે? કારણ કે આજે બટેટા એટલા મોંઘા, તેલનો ભાવ એટલો, બધી વસ્તુનો ભાવ એટલો એ લોકોએ કર્યો છે આમાં સરકારે. તો આજે આ ગૃહિણીઓની સામે જોવું જોઈએ અને આજે ડુંગળીના અને એ લોકોના ભાવ આ લોકોએ આસમાન ઉપર પહોંચાડ્યા છે એ ઓછા કરવા જોઈએ. ત્યારે આજે ગૃહિણીઓ એના ઘરનું પૂરું કરી શકે, એ લોકોનું બજેટ જે ખોરવાય છે એ બચત કરી શકે અને એનું ઘરનું ગુજરાન ચલાવી શકે. નહીં તો ગૃહિણીઓનામાં આપઘાત કરવાની પરિસ્થિતિ આવી જશે. તો જે રીતના વાત કરીએ છીએ, ડુંગળી એક જીવન જરૂરિયાત વસ્તુ છે. જે રીતના ડુંગળીનો નિકાસ બંધ કરવામાં આવ્યો છે છતાં પણ ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે, પરંતુ ડુંગળી અત્યારે વગર સુધારે ગૃહિણીઓને રડાવી રહી છે. બિલકુલ રહીમ, લાઈન પર જોડાયેલા રહેજો. કૃણાલ, શું કહેવું છે? ડુંગળીના ભાવ આસમાને છે, મોંઘવારી એક બાજુ આમ જનતાને પરેશાન કરી રહી છે, તો હવે રોજે રોજ ભોજનમાં વપરાતી એવી ગરીબોની કસ્તુરી એવી ડુંગળીના ભાવ વધી ગયા છે. આમાં ક્યાંક ને ક્યાંક વચેટિયાઓ પણ લાભ લઈ રહ્યા છે તેમ લાગી રહ્યું છે. જી બિલકુલ, જે રીતે હાલમાં જો વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં ડુંગળીનો ભાવ હાલ 80 રૂપિયા અને 60 રૂપિયા થઈ ગયા છે. જેવી ડુંગળી હોય તેવા હાલ ભાવ છે, પરંતુ 80 રૂપિયા ભાવ છે. ને ફરી એકવાર ગરીબોની કસ્તુરી ગરીબોને રડાવશે, તેને લઈને મહિલાઓ શું કહી રહી છે તેની સાથે વાત કરીશું. બેન, તમે હાલ શાક માર્કેટ ખાતે આવ્યા છો, કયા પ્રકારે ડુંગળીના ભાવ જોવા મળી રહ્યા? ડુંગળી તો 80 રૂપિયા અને 100 રૂપિયા હતા, પણ વચ્ચે થોડો ભાવ ઓછો થઈ ગયો તો પાછો હમણાં જે થઈ ગયો છે. અને સાથે સાથે બટાકાનો પણ ભાવ પહેલાં 100 રૂપિયાના 2.5 કિલો મળતા હતા, એ અત્યારે 100 રૂપિયાની શું 125ની 2.5 કિલો મળે છે. એટલે એમાં બી દિન પ્રતિદિન ભાવમાં વધારો થઈ રહ્યો છે. તો અમારા જેવી મધ્યમ વર્ગની સ્ત્રીઓએ શું કરવાનું? આટલો ભાવ વધારો હોય, લીલા શાકભાજી તો જોઈએ, પણ હવે બટાકા અને ડુંગળી પણ મોંઘા થતા જાય છે. એનો કંઈ તમારે નિકાલ કાઢો અને યોગ્ય ભાવે મળે એ માટે પ્રજાને એ સહકાર આપો. શું કહેશો બેન? જે રીતે આ તો ખૂબ દરેક વસ્તુમાં ઉપયોગ થાય છે, ડુંગળી બટાકાના ભાવ વધી ગયા છે. અચ્છા, ગરીબીની કસ્તુરી જો આટલી જ મોંઘી રોટલોને જે ડુંગળી ખાઈને જો જીવી શકતા હોય ગરીબી લોકો, તો પછી ડુંગળીને તો હવે ગરીબ લોકોને પણ રડાવા માંડી છે. અને લસણની તો તમે વાત જ છોડી દો કે આટલું બધું લસણ મોંઘું હોય કે જે ગરીબ માણસ લસણ ને ડુંગળી ખાઈને જીવીને જીવન ગુજારતું હોય છે, હવે એ લોકોની હાલત અત્યારે શું થતી હશે એ તો ઉપરવાળો જ જાણે. બરાબર છે. હવે આટલું બધી મોંઘવારીની અંદર જો લસણ ડુંગળી તો આટલા બધા મોંઘા છે, તો બટાકાની ને ટામેટાની તો વાત જ નહીં કરવાની કે જો આટલી બધી મોંઘવારી વધતી હોય તો પછી ગરીબ માણસ શેર લાવીને શેર ખાવા માણસ શું કરી શકશે? તો જે રીતે મોંઘવારી વધતી જાય છે, મધ્યમ વર્ગનો માણસ પીસાઈ રહ્યો છે, ત્યારે ભાવ કાબુમાં આવે તેવી આશા પ્રજા રાખી રહી છે. આપ તમામનો આભાર જાણકારી આપવા માટે.